ડીસાથી કરીને માવરી સુધી પાઇપલાઇન નાખીને મારા વિસ્તારના લોકોને પીવાનું પાણી પૂરું પાડ્યું। એની દીકરી જ્યારે આપણી વચ્ચે આવતી હોય, નર્મદાનું પાણી આપણા ખેડૂતો સુધી પહોંચાડ્યું હોય, એની દીકરી આપણી વચ્ચે આવતી હોય ત્યારે એને ખાતરી આપજો કે તમે જે અમારા ઉપર ઋણ છે એ ઋણને અમે અદા કરીશું અને અમારી બેન બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોરને જીતાડીને આ બનાસકાંઠાની સીટ એ અમે તમને ભેટ ધરીશું। એની પણ આપ સૌ તમે બધા પ્રિયંકાજીને ખાતરી આપજો। ત્યારે આપ ઘણા ટૂંક સમયની અંદર આપણી વચ્ચે પ્રિયંકાજી પધારતા હોય ત્યારે મારે વિશેષ આપણા આગેવાનો બોલવાના છે। વિશેષ નથી કેવું, પણ ગામની અંદર જાગતા રહેજો અને 90% વોટિંગ કરાવજો। ને કે આ ધારા કઈ છે એ હવે હાર જોશે અને ઘણા તો ગુજરાત જે સંવિધાન પદો ઉપર બેઠેલા હોય એ કાયદેસરનો પ્રચાર ના કરી કે પણ આજ ગામડે ગામડે આપણે કોની સામે આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે। એક બાજુ બેંક છે, એક બંધારણીય પદ ઉપર બેઠેલો વ્યક્તિ છે, એક બાજુ બેંક છે અને એક બાજુ બનાસની સામે બેઠેલી જનતા છે। તમારે બધાને નક્કી કરવાનું કે જનતા જીતશે કે પૈસો જીતશે, જનતા જીતશે કે સત્તા જીતશે, સત્તા જીતશે કે સહકાર જીતશે કે આ બનાસની જનતા જીતશે। મારા માલધારી સમાજ, રબારી સમાજ ને વિનંતી કરવા આવ્યો છું કે આ ચૂંટણીમાં આપણે બતાવવાનું છે કે જ્ઞાનીબેનનું મામેરું રઘુભાઈ દેસાઈ અને આખી બનાસનું માલધારી સમાજ ભરવાનો છે। તમને બધાને વિનંતી કરું છું, ખૂબ તાકાત કરજો। એક એક મતની કિંમત છે। માનીય પ્રિયંકા ગાંધી સ્ટેજ ઉપર 2 મિનિટમાં પધારવાના છે ત્યારે ખૂબ કરવું છે અને આદિવાસી, ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે। એટલા માટે 400 સીટો લાવવાની વાત કરે છે। સાથીઓ, આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે। લાંબી નથી કરી, ટૂંક સમયમાં જેની દાદી ઈરા ગાંધે દેશ માટે છળ ગોળી ક્રાંતિકારી વિરાંગના પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે ખાસ બનાસકાંઠાની, સમગ્ર ગુજરાતની અને દેશ પ્રધાન તરીકે એમને મદદ કરી પણ ક્યાંક ને ક્યાંક એ ગુજરાત એ પોતાના વડાપ્રધાન હોવા છતાં જે આશા અપેક્ષાઓ હતી એ ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી થઈ। ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે દેશના વડાપ્રધાન આવીને એવી વાત કરે બનાસકાંઠામાં કે તમે કોંગ્રેસને જીતાડશો તો 2 ભેંસો હશે તો એમાંથી એક બીજાને આપી દેશે। ત્યારે આજે હું લાખણીની ધરા ઉપરથી મારી બનાસકાંઠા જિલ્લાની જનતા વતી એમને વિનંતી કરું છું કે અમારી ભેંસો તો અમારી પાસે જ રહેવાની છે પણ અમારી ભેંસોનું દૂધ એ અમે ડેરીની અંદર ભરાઈએ એ ડેરી તમે પાટણની દીધી એ ડેરી અમને બનાસકાંઠાને પાછી અપાવો એવું પણ હું કહેવા માંગુ છું। શું આવે એટલે દલિતોને, આદિવાસીઓને, ક્યાંક ને ક્યાંક એસટી સમાજને, ઓબીસી સમાજને રોકડા પૈસાઓ આપીને એમની સૌ માટે લાલપે તમે સત્તા માટે હોય ત્યારે તમને કોઈ દલિત સમાજની સંસ્થા બનાવવાનું યાદ ના આવ્યું। દેશ માટે ચૂંટણી હોય ત્યારે કોઈ તમારો વેવાઈ મળવા 2-3 દિવસમાં તો એમને કહેજો કે ભાઈ આપણે પણ સમિતિ હાથ વાળું ગતિ આ તો મે બેસવાનો શિરો ભાજપને ટાળો ના કહેતા વેવા દેને જો આપસે સચના મતોને અને આપ સૌને હું કહેવા માંગુ છું કે તમારા આશીર્વાદથી તમે લેવામાં જશે
તો સનાતન ધર્મની આપણા સૌની સાથે આવેલી ગૌના ગૌ ભણી ધર્મવાદ અને મને સિટીમાં ત્યારે સૌ પહેલા મેં જત ગઈ નાની જના આશીર્વાદથી લોકસભા જવાનું થશે સૌથી એવું કે એ ટાઈમથી પહેલામાં પહેલી આપ સૌ મને બોલવાની તક મળી, આપ સૌથી વાર્તાલાપ કરવાનો વાત થઈ. આપણે સૌ સાથે છીએ, જરાય ચૂક ના થાય. 2 દિવસ છે, પ્રલોભનો આવશે, ઘણી માયાજાળમાં ફસાવતી વાતો આવશે, પણ એમાં જરાય ભરમાવાનું નથી. એક લડાયક આપણા પ્રતિનિધિ, એક લડાયક આપણા ઉમેદવાર બેન શ્રીમતી જ્ઞાનીબેનને આપણે મત અપાવી વિજય કરીએ અને ફરીથી બનાસકાંઠાનો એ જ જ્વલંત જે ઇતિહાસ છે એને ફરીથી દોહરાઈએ. આટલું કહીને મારી વાત પૂરી કરું છું. આપ સૌનો આભાર. જય ભારત, જય કોંગ્રેસ. હું વિનંતી કરીશ ગુલાબસિંહ રાજપૂતને. બોલો ઘેરાવા હનુમાન દાદાની બનાસની બેન, બનાસની બેન. આજે બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં જ્યારે દેશના નેતા પ્રિયંકા ગાંધીજી જ્યારે લાગણી મુકામે આવી રહ્યા છે ત્યારે જ્ઞાનીબેનને સમર્થન અને આશીર્વાદ આપવા માટે પધારેલા બનાસકાંઠાના સર્વે સમાજના મારા વડીલો, યુવા મિત્રો, માતા બહેનો, આપ સૌને મારા રામ રામ કહું છું. જ્ઞાનીબેને જે દિવસથી ફોર્મ ભર્યું, આમ તો જે દિવસથી ટિકિટ જ્ઞાનીબેનની ટિકિટ જાહેર થઈ અને એ દિવસથી માતા નરેશ્વરીના આશીર્વાદ લઈ, ધરણીધર ભગવાનના આશીર્વાદ લઈ, ઘેરાવા હનુમાન દાદાના આશીર્વાદ લઈ, હિંગલાજ માતાના આશીર્વાદ લઈ, બારેલ બાપજીના આશીર્વાદ. આજે તમામ સંસ્થાનો ડેરી હોય, બે હોય, તંત્ર હોય અને એમાં